હેલો મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો પહેલાં તો બધાને જય માતાજી. દેખો બાપા સીતારામ કહી દો. હા, બાપા સીતારામ ક્યાં પેલા? બાપા સીતારામ. હા, તો ભાઈ અત્યારમાં એવું છે કે અમારે ઘર પાસે બહુ હમણાંથી લાઇટની થોડીક તકલીફ હતી. અમારે ડીમ લાઇટ પડતી હતી, એટલે જો થાંભલાને વાવવાનું છે. જો થાંભલા આવી ગયા છે. ખાડો કરી વેલો છે. ના ક્યાં ખાડો કર્યો તો ના ના થાંભલા આવી ગયા છે. ના અમે જો પીડ્યા છે બે થાંભલા ત્યાં. એના ઘર પાસે ચાર થાંભલા જેવા આવવાના છે. પછી કંઈક થોડુંક ના ટ્યુબલાઇટ આવી જાય, લાંજવાળા થોડા થઈ જાય. ન કરતા અંધાર હોય ત્યારે ફૂલ હોય ને પાવર થોડોક ડીમ પડતો તો લાઇટ, એટલે હવે તો લાઇટ ફૂલ થઈ જશે. અને ગાઉને અંધારું પડતું. અને અહીંયા છે થાંભલા બે, અહીંયા છે ને બે ઓલી બાજુ છે. ચાર થાંભલા આવવાના છે. ક્યાં થાંભલા ક્યાં પડ્યા હતા? બાર એવું છે. અને અત્યારે ભાઈ આપણે શિવાંગભાઈને રમાડી ઘરે નવરા નવરા, કારણ કે અમે ઓલા ફોનમાં ફોન વિડીયો એક્સપોર્ટ થાય છે. એક્સપોર્ટ થાય ત્યાં સુધી બેસવાનું નવરું. તો હવે અત્યારે જો આપણે ઘરે આવતા રહીએ છીએ ને, એમાં એવું તો હવામાં થોડોક વિડીયો ઉતારીએ પછી વ્યાજ જતા સીધા ઘંટીએ. ને હજી કઈ નવરા ચા નહોતા, એટલે અત્યારે નવરા છે ને હજી તો નાવાની બાકી છે. તો અત્યારે વાળો કરે સીધા બહાર વી આવ્યા છે. અત્યારે બતાવો કે સવારે જે તમે જોયા આપણે થાંભલા જે આડા પીડ્યા હતા, ખાડા ને એવું કરેલું હતું. અત્યારે થાંભલે ઉભા કરી દીધા છે. વાયરે પણ વાયરે સોંટી દીધો. અત્યારે નહીં દેખાય બહુ, આછો આછો વાયર દેખાય છે. થાંભલાને બધું જોઈન કરી દીધું છે અત્યારે. ને હવે આપણે આ કનેક્શન જે છે ને, હવે અહીંથી લાઈટ આવશે. કારણ કે હવે આમ બહુ શેડો બહુ આગો પડી જતો હતો. વાયર બહુ શું છે, બાવળ ને લીમડા ને એ બધાનો વચ્ચે થઈને જવા દેવો પડતો. એટલે ક્યારેક શું થાય, પવનના હિસાબે આખો જોડવામાં થઈને આખો વાયર થોડો ક્રેક થઈ જતો હતો. એટલે લાઇટનો પ્રોબ્લેમ થોડો વધારે રહેતો હતો. પણ હવે આપણે ટેન્શન જેવું છે નહીં, કારણ કે હવે જો અહીંયા નજીક જ થાય. આપણે અહીંયા થાંભલો છે અને અહીંયા આપણે ઘર, એટલે હવે નજીકમાં જ કનેક્શન આવી જાય એટલે લાઇટનો પ્રોબ્લેમ નહીં રહે. અને હવે નવું ટીસી આવી ગયું છે, એટલે શું છે કે પાવર જે આપણે ડીમ ફૂલનો પ્રોબ્લેમ રહેતો હતો એ નહીં રહે. એવું બધું છે. હારો હવે નાવા બે જાય, નાઈને પછી વ્યા જાય સીધા ધાબે. તો મિત્રો ફાઇનલી હવે નાઈ કરી મસ્ત મજાના અત્યારે ફ્રેશ થઈને આવ્યા છીએ આપણે ધાબા ઉપર. ધાબા ઉપર તો પાણી બોટલ લઈ આવ્યા છે ઠંડી. આવતા અત્યારે તો અડધી બોટલ પી ગયા, કારણ કે તરસી જેવી લાગી હતી. અત્યારે શું છે, પવન તો છે પણ તો એ આખા દિવસ શું છે, બફારો જેવો છે ને. અને એમાં આપણે રહેવાનું હોય ઘંટી, એટલે ઘંટી તો તમને ખબર છે કે ગરમ ગરમ વરાળ જ લોટની આવતી હોય. અને પ્લસ બહારની ગરમી, એટલે ગરમી તો અત્યારે છે ને બહુ. ઘંટી અત્યારે ઉનાળામાં જે હાંકવી ને બહુ કાંટે ઓળું છે ભાઈ. તે શિયાળામાં આંકવાની મજા આવી. શિયાળામાં ચોમાસામાં થોડુંક તકલીફ રહે, કારણ કે વરસાદના હિસાબે શું છે થોડુંક ભેજ રહે ને, એટલે અંદર થોડીક પોપડી ને એવું જામી જાય. તો એ થોડીક પ્રોબ્લેમ ચોમાસામાં રહે. પણ શિયાળામાં ઘંટી આંકવાની મજા આવે, કારણ કે ઠંડી વાતી હોય ને એમાં ગરમ ગરમ વરાળ આવે એટલે મજા આવે. આવી રીતનું કંઈક હોય બધું. અને આજ થાંભલાની વચ્ચે અંધારું થઈ ગયું છે. ખબરમાં તમને વ્યવસ્થિત બતાવી કેટલા લગભગ એ ચાર થાંભલા નાખ્યા છે. આપણે ઘરની બાજુમાં જ છે. સવારમાં નિરાતે આપણે દિવસે કંઈક શું છે અંજવાળામાં દેખાય. અત્યારે તો અંધારું થઈ ગયું, કંઈ દેખાતા નથી. તો છતાં ટ્રાય કરી કે ભાઈ ઝાખા દેખાતા હતા. એટલે સવારમાં વ્યવસ્થિત પાછા સવારમાં એ નવા થાંભલાનો આપણે કાલ અલગ એક વ્લોગ બનાવીશું પાછા. હારો હાલો, તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.